શ્રી અરવિંદ ઘોષ, મહર્ષિ અરવિંદ, ભારતીય તત્વજ્ઞાની, યોગી, મહર્ષિ, કવિ અને ગુલામ ભારતની મુક્તિ માટેની ચળવળના પ્રભાવશાળી નેતા હતા. સમગ્ર માનવજાતિને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવા માટે પ્રચંડ સાધના કરી મનસાતીત દિવ્ય ચેતનાનું અવતરણ કરાવનાર આ મહામાનવને કોટી કોટી નમન. ગુજરાતનું એ મહાન સદભાગ્ય છે કે તેમણે વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી. તેમના જીવનના 4 મહાન કાર્યો શિક્ષણ, સ્વતંત્રતા સંગ્રામ, સાહિત્ય સર્જન અને યોગ આ બધાનો પ્રારંભ ગુજરાતમાંથી જ થયો. ઈસવીસન 1894થી 1906 તેમ 13.5 વર્ષ સુધી તેઓ વડોદરામાં રહ્યા. વડોદરાના દાંડિયા બજાર સ્થિત તેમનું આ નિવાસસ્થાન અરવિંદ આશ્રમ આજે પણ મુમુક્ષુઓને શાંતિનો અનુભવ કરાવે છે. વિદ્વાન, સમાજ સુધારક, ઉદારમતવાદી તથા ન્યાયપ્રિય નમ્ર શાસક તેવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના પ્રયાસોથી આ મહામાનવે ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી. શ્રી અરવિંદ અને મહારાજા સયાજીરાવનો પરસ્પર સ્નેહભીનો અને આદરપૂર્ણ સંબંધ હતો. એક દિવસ મહારાજા વહેલી સવારે ઘોડા પર બેસીને ફરવા નીકળ્યા હતા. ત્યારે શ્રી અરવિંદ પણ ચાલવા નીકળ્યા હતા. મહારાજા ઘોડા પર હતા એટલે તેઓ શ્રી અરવિંદથી આગળ નીકળી ગયા. થોડા આગળ ગયા ત્યાં તેમણે જોયું તો રસ્તા ઉપર એક વૃદ્ધા ઊભી હતી. તેની પાસે છાણનો ભરેલો સૂંડલો પડ્યો હતો. તે કોઈ રાહદારીની રાહ જોતી હતી કે તેને આ સૂંડલો ચઢાવવામાં કોઈ મદદ કરે. મહારાજાએ આ જોયું. તેઓ ત્યાં ગયા અને ઘોડા ઉપરથી ઉતર્યા. તેમણે વૃદ્ધાના માથે છાણનો સૂંડલો ચઢાવી દીધો. થોડીવાર ત્યાં ઊભા રહ્યા. એટલામાં તો શ્રી અરવિંદ ત્યાં આવી પહોંચ્યા. મહારાજાને એમ કે શ્રી અરવિંદ કહેશે કે આપે આ બહુ સરસ કામ કર્યું. પણ શ્રી અરવિંદ તો આ કામ વિશે કશું જ બોલ્યા નહીં. ફક્ત એક મરમાળું સ્મિત જ કર્યું. એટલે પછી મહારાજાએ પૂછ્યું, કેમ, તમને મારું આ કામ ન ગમ્યું? ત્યારે શ્રી અરવિંદે એમને કહ્યું, મહારાજા સાહેબ, કામ તો ગમ્યું, પણ હું વિચારી રહ્યો હતો કે મહારાજનું સાચું કામ કયું? સૂંડલો ચઢાવવાનું કે ઉતરાવવાનું? ચતુર મહારાજા શ્રી અરવિંદની માર્મિક ટકોર સમજી ગયા. તેમણે વૃદ્ધા પાસેથી તેનું નામ અને ઠેકાણું પૂછી લીધા. બીજે દિવસે તેને દરબારમાં બોલાવીને રહેવા ઘર આપ્યું ને આજીવન વર્ષાસન બાંધી આપ્યું. આમ મહારાજાએ એ વૃદ્ધાના માથેથી ખરેખર કાયમ માટે છાણનો સૂંડલો ઉતરાવ્યો. ત્યારે શ્રી અરવિંદે સ્મિતપૂર્વક મહારાજાને કહ્યું, હવે આ આપનું સાચું કામ કહેવાય. શ્રી અરવિંદને અતિમનસ ચેતનાના અવતરણની સાધનામાં શ્રી માતાજીની સહાય મળી. પોંડિચેરીમાં આ મહાયોગી અને શ્રી માતાજી 1914ની 29મી માર્ચે પ્રથમ વખત મળ્યા. શ્રી માતાજીએ પોતાની સઘળી સાધના, સિદ્ધિઓ તેમ સર્વ કંઈ આ મહાયોગીના ચરણે સમર્પી દીધું. આ વખતે શ્રી માતાજીના પતિ પણ ત્યાં હાજર હતા. શ્રી અરવિંદને શ્રી માતાજીએ પોતાના ગુરુપદે સ્થાપી સાધના કાર્યમાં જોડાઈ ગયા. પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં જગતનો સ્વીકાર કરીને જગતનું દિવ્યતામાં રૂપાંતર કરવાનું છે. એટલે આ રૂપાંતરનો યોગ છે. તે પ્રમાણે સાધકોને સાધનામાં માર્ગદર્શન આપવામાં આવે છે. મહાયોગી અરવિંદના જીવન કાર્યનો વિચાર કરતા તેમની જ રચિત પંક્તિઓનો ઉપયોગ કરી કહી શકાય, જે કો ચાહે ધરણી ઉપરે સ્વર્ગને લાવવાને, તેને જાતે ધરણી તણી માટી પરે આવવાનું. પૃથ્વી કેરો મલિન પ્રકૃતિ બોજ ઉઠાવવાનો, કષ્ટે છાંયો વિકટ પથ આ વિશ્વનો કાપવાનો. જય હિન્દ, વંદે માતરમ.